સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કારતૂસ, હથિયાર અને કટ્ટા વેચતો મધ્યપ્રદેશનો તસ્કર ઝડપાયો છે. પૂછપરછ કરતા જસદણ અને ચોટીલાના અન્ય ઇસમોને પકડી તેમની પાસેથી 16 હથિયાર અને 30 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વધુએ જણાવ્યું છે કે આરોપીની પૂછપરછમાં હજી કેટલાય નામ ખુલી શકે છે, તો સાથે જ તેમના કાયદા વિરુદ્ધ સકંજો પણ કસાશે. રાજકોટમાં રથયાત્રા મહોત્સવ પહેલા આંતરરાજ્ય હથિયાર તસ્કરોની મોટી ગેંગ ઝડપાઈ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મિર્ઝાપુરના મુખ્ય હથિયાર સપ્લાયર શકીલ મંસૂરીની ધરપકડ કરી. આ શકીલ મંસૂરીએ જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા સાથે મળીને પાછલા 2 વર્ષથી સૌરાષ્ટ્રભરમાં અનેક દેશી પિસ્તોલ, કટ્ટા અને રિવોલ્વર સહિતના હથિયાર પહોંચાડ્યા હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે. આ ગેરકાયદે હથિયાર નાના મોટા ગુનેગારો કે ચોક્કસ ગેંગને સપ્લાય થતા હોવાની આશંકા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર જતા રોડ પર ગેરકાયદે હથિયારોની ડિલિવરી આપવા આવેલા મધ્યપ્રદેશના શકીલ મંસૂરીને બાતમીના આધારે અટકાવ્યો, જેની પાસેથી 5 ગેરકાયદે હથિયાર અને 20 જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ શકીલની આખરી પૂછપરછ કરતા તેની પાસેથી હથિયાર લેવા આવેલો જસદણનો જયસુખ ઉર્ફે જેસો વાઘેલા પણ કાયદાના સકંજામાં આવ્યો. આ બંને ઈસમોની પૂછપરછના આધારે વધુ કેટલાક ઈસમોને હથિયાર વેચ્યાની બાતમી મળી. સુરેન્દ્રનગરના ચોટીલાના અનિલ ખેતરિયા પાસેથી 3 હથિયાર મળી આવ્યા, તો ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા પાસેથી 5 હથિયાર અને 10 કારતૂસ જપ્ત કરાયા, જ્યારે પ્રદીપ અનગભાઈ કરપડા પાસેથી 3 હથિયાર જપ્ત થયા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓ પાસેથી 10 દેશી બનાવટની પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વરની સાથે 30 કારતૂસ અને 4 મોબાઈલ ફોન મળી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ પકડાયેલા તમામ ઈસમો રીઢા ગુનેગાર હોવાનું તપાસમાં સામે આવ્યું. જયસુખ ઉર્ફે જેસો વાઘેલા સામે આર્મ્સ એક્ટ, દારૂ, મારામારી અને હત્યાના પ્રયાસના 9 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે, તો ગાવસ્કર ઉર્ફે દર્શન સામે આર્મ્સ એક્ટના 2 અને પ્રદીપ કરપડા સામે ચોટીલા અને જસણમાં આર્મ્સ એક્ટ તેમજ દારૂના ગુના નોંધાયેલા છે. કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રીજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા. અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો. અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા. તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશનો શકીલ મંસૂરી દેશી કટ્ટા, પિસ્તોલ અને રિવોલ્વર 10 થી 15 હજારમાં સપ્લાય કરતો હતો, જે ગુજરાતના તસ્કરો આગળ જરૂરિયાત અનુસાર એકલ દુકલ વ્યક્તિઓને 40 થી 50 હજાર રૂપિયા જેવી ઊંચી કિંમતે પધરાવી દેતા હતા. જયસુખ ઉર્ફે જેસો વાઘેલાએ સૌરાષ્ટ્રના અન્ય કેટલાક કિસ્સાઓ સાથે સપ્લાયર શકીલ મંસૂરીનો સંપર્ક કરાવી આપ્યો હતો. વીરનગર નજીક ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અગાઉ ઝડપાયેલા હથિયારોનો સપ્લાયર પણ શકીલ મંસૂરી જ હોવાનું સામે આવ્યું છે. અમારી પૂછપરછમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા છે તો એમની પાસેથી પણ અમે બરામદ કરીશું. એમાં 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જેસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે. આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે, એના વિરુદ્ધ સાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે. આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે, એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. બીજા જે 2 આરોપી છે, એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી. મૂળ મધ્યપ્રદેશના શકીલ મંસૂરીએ પાછલા 2 વર્ષથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હથિયારો સપ્લાય કર્યા હોવાનું કબૂલ કર્યું છે.
શકીલની પૂછપરછ દરમિયાન સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના હથિયારો તસ્કરો અંગે માહિતી મળવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી આગામી દિવસો દરમિયાન હજુ અનેક દેશી હથિયારો અને આરોપીઓ કાયદાના સકંજામાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.